આ ઉપરાંત ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા તેમજ ભરતી ઓટ ઉર્જાનો ઉપયોગ વધારીને પણ ગ્લોબલ વોર્મિંગમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય. સૌર ઉર્જા. સૌ પહેલાં સૌર ઉર્જા વિશે જોઈએ. પૃથ્વીનો મૂળ ઉર્જા સ્ત્રોત સૂર્ય છે. સૂર્યમાંથી પ્રચંડ ઉર્જા અવકાશમાં ફેંકાય છે. તેમાંથી માત્ર 2 અબજમાં ભાગની ઉર્જા પૃથ્વીને મળે છે. પૃથ્વીના દર ચોરસ મીટર વિસ્તાર ઉપર સૂર્ય 1 કિલોવોટ ઉર્જા વરસાવે છે. અત્યારે વિશ્વમાં જે કુલ વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે તેના કરતાં 1 લાખ ગણી શક્તિ સૂર્ય દ્વારા પૃથ્વીને આપવામાં આવે છે. નવા ઉર્જા સ્ત્રોતોમાં વૈજ્ઞાનિકોનું સૌથી વધુ ધ્યાન સૌર શક્તિ પર કેન્દ્રિત થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ISES અને અન્ય સંસ્થાઓ કાર્ય કરી રહી છે. ભારતમાં આ સંસ્થાની શાખા સોલર એનર્જી સોસાયટી ઓફ ઇન્ડિયા SESI અને ગુજરાતમાં સોલર એનર્જી સોસાયટી ઓફ ગુજરાત SESG સ્થાપવામાં આવી છે. અમેરિકામાં 200 કંપનીઓ આ સૌર ઉર્જાને નાથવા માટેના ઉપકરણો બનાવે છે. દિલ્હીમાં સોલર બેટરીની મદદથી મહત્તમ 50 કિમીની ઝડપે ચાલતા વાહનો વપરાય છે. જો કે તેની બેટરીને 5-6 કલાકે રિચાર્જ કરવી પડે છે. ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી 2 અને 5 હોર્સ પાવરના સોલર ઇરિગેશન પંપ વિકસાવી રહ્યું છે. ચેન્નાઈમાં મિની સોલર પાવર પ્લાન્ટ અને ડાંગર સૂકવવા માટે સોલર ડ્રાયર પ્લાન્ટ પણ બનાવ્યો છે. ગુજરાત દેશમાં સૌથી વધુ સૂર્યશક્તિ મેળવતું રાજ્ય છે. આ સૂર્યશક્તિને ગરમીમાં રૂપાંતર કરી શકાય તો ગુજરાતમાં દર ચોરસ કિલોમીટરે દર વર્ષે 3500 ટન કોલસા જેટલી સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. ગેડાએ છાણી વડોદરા પાસે 10 ટન ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. વીજળી વગરના ગામોમાં દીવાબત્તી, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. ભારતમાં સૌથી મોટો 5000 ચોરસ મીટરનો સોલર પ્લાન્ટ ભુજ પાસે માધવપુર દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન કરવા માટે મીઠું પાણી બનાવવા સ્થાપિત કરવામાં આવ્યો છે. પવન ઉર્જા. પવન વાસ્તવમાં સૂર્ય ઉર્જાનું જ એક સ્વરૂપ છે. પૃથ્વી પર પ્રાપ્ત થતા સૌર કિરણોનો લગભગ 2% ભાગ પવન ઉર્જામાં રૂપાંતરણ પામે છે. પવન ઉર્જા કુદરતી, પુનઃ ઉત્પાદિત અને પ્રદૂષણ રહિત છે. પવન ઉર્જાને પવનચક્કી દ્વારા મેળવવામાં આવે છે. પવનચક્કીમાં પ્રવેશતી પવન ઉર્જા પવનની ઝડપની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. પવન 15 કિમીની ઝડપે ફૂંકાતો હોય તો પવનચક્કી 3675 વોટ વીજળી પેદા કરી શકે. સમુદ્ર વિસ્તારોમાં પવનો વિના અવરોધ 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાતા હોય ત્યાં પવનચક્કી સગવડ ભરેલી છે. કચ્છમાં માંડવીના સમુદ્ર કિનારે 1.10 મેગાવોટનું વિન્ડ ફાર્મ કાર્યરત છે. ડેનિશ આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી ડેનિડા ડેનમાર્કના નાણાકીય અનુદાન દ્વારા ગુજરાત સરકારે જામનગર જિલ્લાના લાંબા ગામે મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું છે. જેમાં 10 મેગાવોટ વિદ્યુત પેદા થાય છે.
ચેન્નાઈમાં મરીના બીચ વિસ્તારોમાં પવન ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત ટાંકીઓમાં પાણી ચડાવવા સંગ્રાહક બેટરી ચાર્જ કરવામાં વપરાય છે. પવનચક્કીની ફરતે પાંખો જેટલું મોટું વર્તુળ રચે એટલી ઉર્જા વધારે પેદા થાય. એક પવનચક્કી લગભગ 15 વર્ષ સુધી કામ આવે. અન્ય બળતણનો ખર્ચ ન હોવાથી જાળવણી ખર્ચ ખૂબ ઓછો આવે. 1.5 મેગાવોટનું વિન્ડ ફાર્મ 1 મહિનામાં સ્થાપિત કરી શકાય છે. થર્મલ, ન્યુક્લિયર અને મોટા હાઇડ્રો પાવર સ્ટેશનો માટેનો આ સમયગાળો 9 વર્ષનો રહે છે. પવન દ્વારા જો 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે તો 5000 બેરલ ખનિજ તેલની બચત થઈ શકે. આ પ્રોજેક્ટમાં અન્ય પાવર સ્ટેશનોની સરખામણીએ ઓછા માનવ શ્રમની જરૂર પડે છે. આજે આપણે માંડ 50 મેગાવોટ વિદ્યુત પવન ઉર્જા દ્વારા મેળવી શકીએ છીએ. ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ તમિલનાડુના તુતીકોરીન ખાતે 1986માં શરૂ કરવામાં આવ્યું હતું. 1992 સુધીમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, મધ્યપ્રદેશ તથા કેરળમાં વિન્ડ ફાર્મની રચના કરવામાં આવી હતી. તેમની સ્થાપિત ક્ષમતા 37.245 મેગાવોટ છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ લક્ષદ્વીપ એવા 85 સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે કે જેઓની પવન ઉર્જા ક્ષમતા 4500 મેગાવોટ છે. દેશનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તમિલનાડુમાં ગુચ્છમાં આવેલું છે, જેની વીજ ઉત્પાદન ક્ષમતા 150 મેગાવોટ છે. પવનચક્કી 2 પ્રકારની હોય છે. એક ઉર્ધ્વાકાર ધરીવાળી અથવા ઊભી પવનચક્કી. બીજું ક્ષૈતિજ ધરીવાળી અથવા આડી પવનચક્કી. પવનચક્કીનો મુખ્ય લાભ એ છે કે પવનની ફેરવાતી દિશા પ્રમાણે તેને પણ ફેરવી શકાય છે. ભરતી શક્તિ. સમુદ્ર કિનારે ભરતી ઊંટની ક્રિયા સતત ચાલતી રહે છે. પાણીમાં આ જે ચઢ ઉતર થાય છે તેમાંથી વિદ્યુત પેદા કરી શકાય છે. ભરતી ઊંટની મદદથી ફ્રાન્સે 1910માં વીજળી મેળવવાની યોજના અમલમાં મૂકીને 1 કિલોવોટ વીજળી પેદા કરી હતી. ફંડીના અખાતમાં સાગર ભરતી દ્વારા યુએસ અને કેનેડા વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરે છે. ભારતમાં વિશાળ દરિયા કિનારે આ પ્રકારે વિદ્યુત ઉત્પન્ન કરવાની વ્યાપક તકો રહેલી છે. કયા પ્રકારના રહેઠાણોથી તાપમાનમાં વૃદ્ધિને અટકાવી શકીએ? તાપમાનમાં થતી વૃદ્ધિને રોકવા આપણે ઇકો ફ્રેન્ડલી હાઉસમાં રહેવું જોઈએ. આવું ઘર પ્રકૃતિના સાનિધ્યમાં લાકડાનું બનેલું હોય છે. ઘરની આજુબાજુ ઝાડપાનનો ઉછેર કરેલો હોય છે. તેમજ ઘરમાં હવા ઉજાસની એટલી બધી સગવડ હોય છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરવાની જરૂર જ ના રહે. વળી ત્યાં ટ્યુબલાઇટ કે બલ્બની જગ્યાએ પ્રકાશ મેળવવા માટે ફાનસનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં આપણે સૌ ઘરમાં વસવાટ કરીએ છીએ તેને ઇકો ફ્રેન્ડલી બનાવવા કયા ફેરફારો આવશ્યક છે? આપણા ઘરને ઇકો ફ્રેન્ડલી બનાવવા ઘરની આજુબાજુ બને તેટલા વૃક્ષો કે છોડ ઉછેરવા જોઈએ. બને તેટલું વીજળીનો તેમજ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ઓછો કરવાનો
પ્રયત્ન કરવો, જેમ કે સવારના તેમજ સાંજના સમયે બારી બારણા ખુલ્લા રાખવા કે જેથી લાઇટનો તેમજ પંખાનો બને તેટલા ઉપયોગ ઓછો કરવો પડે. ઉનાળામાં બને તો રાત્રે અગાશી પર કે બહાર ખુલ્લામાં સૂવું કે જેથી પંખા કે એસીનો ઉપયોગ ટાળી શકાય. રાંધણ ગેસનો મર્યાદિત ઉપયોગ કરવા સોલર કુકરનો ઉપયોગ વધારવો. શાકભાજી તેમજ ફળો તાજા લાવીને વાપરવા જેથી ફ્રીજનો ઉપયોગ ઓછો કરવો પડે. ફ્રીજમાંથી વસ્તુઓ લેતી વખતે કે મૂકતી વખતે બહુવાર ફ્રીજ ખુલ્લું ન રાખવું જોઈએ. ટીવી ચાલુ કે બંધ કરવા બને તેટલો રિમોટનો ઉપયોગ ટાળવો જોઈએ. તમે જાણો છો કે કાગળ કેવી રીતે બને છે? કાગળ બનાવટમાં શું વપરાય છે તેની માહિતી આપો. 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી તેમજ 11 વૃક્ષો વપરાય છે. આમ કાગળની બનાવટમાં વીજળી, પાણી તેમજ વૃક્ષોનો મહત્તમ નાશ થાય છે, જેથી ગ્લોબલ વોર્મિંગમાં ખૂબ જ વધારો થાય છે. પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે. ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રોને ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન છોડે છે. ભારતનો નાગરિક 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ અને અમેરિકા જેવા દેશ ઉપર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન કરે છે.